વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા બે વ્યક્તિઓને માદક પદાર્થના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર એસઓજી દ્વારા અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલો આરોપી અને એક અન્ય ઇસમને ગોરવા કરોડિયાથી નવાયાર્ડ તરફ જતા રોડ ઉપરથી માદક પદાર્થના ગાંજાના 13 કિલો 870 ગ્રામના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સો પૈકી એક શખ્સ અગાઉ એનડીપીએસના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીને બાતમી મળી હતી કે સુભાનપુરા હાઉસિંગ વોડાનામાં રહેતો કપિલ અગ્રવાલ, જે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં પકડાઈ ગયો છે, તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે. જે હકીકતના આધારે એસઓજીની ટીમ છેલ્લા 1 માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના પર વોચ રાખી હતી. જો કે ચોક્કસ બાતમીના આધારે કપિલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા લઈને ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા ઉપર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જવાનો છે. માદક પદાર્થના ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાયા, જેના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમ ખાન ચૌહાણ ગરાસિયા બંને રહે ગોરવાના એક્ટિવામાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટ લાયસન્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાઈ ગયા હતા. આ બંને આરોપીઓ સામે ગોરવા પોલીસ સ્ટેશન અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમ ખાન ચૌહાણને ઝડપી આરોપી કપિલ ગોરવા પોલીસ મથકમાં જુગારને એનડીપીએસના ગુનામાં પકડાઈ ગયો છે. આ શખ્સો પાસેથી માદક પદાર્થના ગાંજો વજન 13 કિલો 870 ગ્રામ, જેની કિંમત ₹1,38,700, એક્ટિવા મોબાઈલ સહિત કુલ ₹1,86,400ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.